તારે રાખે. હવે આપને સામે મારે બે રચના રજૂ કરવી છે. એ અમારા લોક સંગીતના રાષ્ટ્રગીતો છે. આપની વિનંતી કરું, મારા ખાતર નહીં પણ આ ગીતો ખાતર આપ આપની જગ્યા ન છોડો એવી વિનંતી સાથે આ બે ગીત આપને સામે રજૂ કરું છું. સાંભળજો મિત્રો, કોઈ જગ્યા ન છોડે. કોઈ જગ્યા ના છોડે, કોઈ હલન ચલન ન કરે પ્લીઝ. ઝવેરચંદ મેઘાણી ફૂલછાપના તંત્રી તરીકે ફરજ બજાવતા હતા. આપણું ફૂલછાપ દૈનિક પેપર એના તંત્રી તરીકે બોટાદ રાણપુરની વચ્ચે અપડાઉન કરતા સાહેબ. એક દિવસ પોતે લેખન કાર્યમાં મસ્ત છે, એમાં એક વૃદ્ધ ડોસી માગવા આવે છે. મેઘાણીભાઈ લખવામાં મસ્ત છે એનું. ડોસી કીધું ભાઈ કંઈક આપશો. મેઘાણીભાઈ ધ્યાન નહીં. બીજી વાર કીધું ભાઈ કંઈક આપો ને. મેઘાણી આમ જોયું ને તા તો ચાંદીના પતરા જેવા માથાના વાળ, ડગમગતા દેહે, ઘટપણી ઘેરાયેલી. ડોસીને મેઘાણીભાઈ એટલું કીધું માં માગવા નીકળ્યા છો. આ મેઘાણી કદાચ ત્યારે આ ગીત લખ્યું છે. હે કે કેવી હશે કેવી નહીં, મારી માં મને કોઈ દી સાંભળે જ નહીં. આ કેવી હશે કેવી નહીં, મારી માં મને કોઈ દી સાંભળે જ નહીં. માં માગવા નીકળ્યા છો. રોઈ પીડ્યો ઝવેરચંદ મેઘાણી સાહેબ. આ બનેલી હકીકત આપને સામે કહું છું. માગું ની તાર શું કરું ભાઈ. દીકરા નથી, દીકરા હતા મારે, હતા તે નોખા થઈ ગયા, ભાગી ગયા, હાચવતા નથી. તો કે ના ના, આઝાદીની લડતમાં કાયમ આવી ગયા છે. મારા દીકરા શહીદ થઈ ગયા છે. હાય હાય હાય. મેઘાણી એટલું આમ તો ટાગોરના ગીતનો અનુવાદ છે સાહેબ. અંગ્રેજી કવિતાનો, ટાગોરના સોરી અંગ્રેજી કવિતાનો અનુવાદ છે. કિશનસિંહજી ચાવડા વિદ્યાર્થીને આ લાડકવાયો ભણાવતા હતા ને, એમાં મેઘાણીભાઈ નીકળ્યા ત્યાંથી. એટલે જોઈ ગયા કિશનસિંહજી ચાવડા. વિદ્યાર્થીને કીધું હું તમને જે કવિતા ભણાવું છું ને એની જનેતા જો રાયલી જાય અહીંથી. એની માં નીકળી કે કવિતાની માં. મેઘાણીભાઈ સાંભળી ગયા, પાછા આવ્યા. હું માં નથી, હું એની આયા છું સાહેબ. મેં તો અનુવાદ કર્યો છે, મેં લખી નથી. આટલું સ્પષ્ટ કોણ બોલી શકે સાહેબ? વિચાર તો કરો. માં માગવાની જોલી નથી. આ તો રાખતા ટપકતી સો સો જોડી સંગરાગ નથી આવે. कोमल से बिछावे घायल, मरता मरता वे भारत मानी आजादी गावे. ए घायल मरता मरता हरे मातनी आजादी गावे. ભગીની ટોળે વળતી, ભગીની ટોળે વળતી.
ભીના પતિ સુતવીરની કેસર ભીના પતિ સુતવીરની રણસયા પર રણતી મુખતી ખમા ખમા માતે મીઠો મરતા રે માતની આઝાદી ગાવ મને બહુ ગમે. એના લકડાની પ્રતિમાના કોઈ છાના પૂજન કરતી છાના માના પૂજન કરતી અને એની રક્ષા કાજ અહોરનિશ એની રક્ષા કાજ અહોરનિશ પ્રભુને પાજે પડતી વિજોગન હશે દિનો ગણતી વિજોગન એ કાંચે એક હાજર મરતા મરતા આઝાદી. મહત્વની કડી એનું શીશ ખોલામાં લેવા કોઈ જને તાનાવી. બેનો દીકરીઓ જો ઉતાવળ ન હોય તો 5-10 મિનિટ બેહો બાપા, તમને વિનંતી મારી છે. અને ખેર કદાચ ન બેસાય અને જવું જ પડતું હોય તો તમે પ્રેમથી જાઓ. કારગિલ યુદ્ધ વખતે કેશુભાઈ પટેલની સરકાર હતી સાહેબ, એ વખતે બનેલી ઘટના સરહદ ઉપર. હા, આજે હું તમને કહું, એ ગિરનારમાં સાધુ છે, એટલે મને એક વાત કરેલી. મને કે ભીખુદાનભાઈ, આપણે માતાજીની પ્રાર્થના કરીએ, સ્વામિનારાયણ ભગવાનની પ્રાર્થના કરીએ, રામકૃષ્ણની પ્રાર્થના કરીએ, એને હારોહારી 1 મિનિટ આપણા સૈનિકોની પ્રાર્થના ન કરી શકીએ. હે અખિલ બ્રહ્માંડના માલિક, હે સહજાનંદ સ્વામી, હે મારા રાઘવ, મારા સરહદના સીમાડા હાચવી નવયુવાનો ઉભા છે ને, એનું રક્ષણ કરજે મારા પરમાત્મા, મારા પ્રભુ, એનું રક્ષણ કરજો, એનું રક્ષણ કર. હું કરું છું સાહેબ, સવાર હાજ હું મારી માને પ્રાર્થના કરું ત્યારે હું આટલું બોલું જ છે. અને આજે મોટા સમયયાળાથી અડધી રાતને ટાણે મારી તમારી બેન દીકરી જો ચલાડા સુધી વહી જતી હોય તો આભારી સીમાડા હાચવી નવયુવાનો ઉભા છે ને, એને આભારી. તડકો ટાટ એની એક ઘટના મારે તમને કહેવી છે, સાંભળજો સાહેબ. એક સરહદ ઉપર સૈનિક ઘાયલ થયો, ગોહિલવાડનો યુવાન હતો. મિલિટરીમાં હોસ્પિટલમાં લઈ આવ્યા, દુશ્મનો ઝેરી ગેસ છોડ્યો, આંખું વહી ગઈ જુવાનની. ટીવીમાં રિપોર્ટ આવ્યો હતો સાહેબ. અફસર એને કહે છે, ભાઈ તારી આંખું વહી ગઈ. હા, મેં ચિત્ર જોયું સાહેબ, મારા મગજમાં જ જાતું નથી. તું તારા વતન વયો જા, વળતર સરકારી તને મળી જશે. અને બાવડા પકડીને સુરદાસ સૈનિક કરગરે છે, મારે વતન નથી જવું સાહેબ, મારે વતન નથી જવું. પણ તું શું કરીશ ભાઈ, તારી આંખું વહી ગઈ. કે કાંઈ નહીં કરું ને તો દુશ્મનની 2-4 ગોળીઓ તો બગાડી ને, ત્યાં સુધી તો મને રાખો, અહીંયા સરહદ ઉપર ત્યાં સુધી તો રાખો. અને પછી જે બોલ્યો છે સાહેબ, અફસર ઢીલો થઈ ગયો. સાહેબ, મને આ હોસ્પિટલમાં રાખો, કોઈ સૈનિક ઘાયલ થઈને આવશે, મને કોઈ કહેશે તો એને વિનંતી કરીશ કે મારું બાવડું પકડીને મને એને પલંગે લઈ જાવ ને, હું એના પગ દબાવીને દેશની સેવા કરીશ, ત્યાં સુધી તો મને રાખો. અને પછી જે બોલ્યો છે સાહેબ કે સાહેબ તમને તો ક્યાંથી ખબર હોય, મારી માનો હોય એક જ દીકરો, હું પેટમાં હતો ને મારા પિતા ગુજરી ગયા.
મારા પિતાના અવસાન પછી મારો જન્મ થયો. મારી માં મજૂરી કરતી કરતી મને ધવરાવતા, રમાડતા, હિંચકાવતા એમ જ કહેતી હતી કે મારો દીકરો મોટો થાય પછી મારે સરહદ ઉપર મોકલવો છે. સાહેબ, હું જવાન થયો, મિલિટરીની ભરતી થઈ અને હું જ્યારે નીકળ્યો ત્યારે મારી ગરીબ માં ઉઘાડે પગે ડેલી સુધી મને કહેતી આવી હતી કે બેટા, શરીરમાં એક લોહીનું ટીપું રહે ત્યાં સુધી માતૃભૂમિનું રક્ષણ કરજે બેટા, માતૃભૂમિનું રક્ષણ કરજે બેટા, માતૃભૂમિનું રક્ષણ કરજે. હજી તો મારી આંખો જ ગઈ છે. આટલી દેશભક્તિ સાહેબ મારે તમારે કેળવવી પડશે. એનું શીશ ખોલામાં લેવા કોઈ જ નેતા નાવી, એનું શીશ ખોલામાં લેવા કોઈ જ નેતા નાવી, અને એને તેલ કચોળા લઈને કોઈ બેની નવયાવી, કોઈના લાડકવાયાની ન કોઈ ખબરું પૂછાવી, તોય ઘાયલ મરતા મરતા આ ભારત માની આઝાદી ગાવે. છેલ્લી કડી કે એની બસમાં કિત ભૂમિ પર ચણજો એક આરસ ખાંભી, અને એ પથ્થર પર કોતરશોમાં કોઈ કવિતા લાંબી પણ લખજો, લખજો કોઈ જઈને લખજો. રાખ પડી આહી કોઈના લાડકવાયાની, તોય ઘાયલ મરતા મરતા આ ભારત માની આઝાદી ગાવે. કારણ કે મેં મારી જન્મી ના હૈયામાં પોઢંગા પોઢંગ પીધો કસુંબીનો રંગ, પીધો કસુંબીનો રંગ, માના ટોળા વણકેરી ધારાઈ ધારાઈ. કે દોઢ રાજસ્થાનનો ઇતિહાસ ઇંગ્લિશમાં એનું કોઈ ગુજરાતીકરણ કરીને શૌર્ય તર્પણ નામનું પુસ્તક બહાર પાડ્યું છે વર્ષો પહેલા. મારી પાસે છે, મેં વાંચ્યું છે. એમાં એક પ્રસંગ છે સાહેબ, સરસ પ્રસંગ છે. એક તો મહારાણા પ્રતાપ છીપર ઉપર બેઠા છે. મૂળ તો એ આખું કુટુંબ ભાઈ ભીલ સમાજો, એને ક્યાંથી અકબરનો ઘેરો આવે કેમ ખબર પડે, ભીલ કુટુંબો એને લઈ અને બધે ફેરવે છે. એમાં દીકરી મહારાણા પ્રતાપની દીકરી ભૂખી થઈ સાહેબ, ખાવા કાંઈ ન મળે. કલ્પના તો કરો સાહેબ. જેને અકબર એમ કે તમે દિલ્હી પધારો, મહારાણા પ્રતાપને પ્રતાપ એમ કે હું દિલ્હી ન આવું, બસ હું એક મારા બાપને બાપ કહું, એકલિંગજીને બાપ કહું, બાકી હું દિલ્હી ન આવું. આ વાતો કરવા બી તો રાત્યું જાય, પણ એ દીકરી ભૂખી થઈ સાહેબ. એ આપણે પાઠ્યપુસ્તકમાં આ પ્રસંગ આવે છે. ભીલ લોકો વનસ્પતિના જાણકાર ખડનો રોટલો કર્યો અને દીકરીના હાથમાં દીધો, જગલ બિલાડો લઈ ગયો અને દીકરી રોવા માંડી.
પ્રતાપથી સહન ન થયું સાહેબ, નીકળી ગયા ત્યાંથી. હાય બા ચીપર ઉપર જઈને બેઠા, લમણે હાથ દઈને સાહેબ, શિષ્યોદીઓ રાજપૂત હિન્દુઓ શાલિગ્રામ કહેવાય. હા, એમાં એક માલધારી દોનો દંપતી નીકળે છે હાંડડી ઉપર સવાર થઈને. ઝાડને છાંયે હાંડડી ઝુકાડી પત્નીને કીધું તમે અહીં બેહો, હું ચીપર ઉપર બેઠો એક તેજસ્વી પુરુષ છે, કોણ છે એની ખબર નથી માલધારીને, એને રામ રામ કરી આવું. આપણે હજી સુધી સાહેબ સૌરાષ્ટ્રમાં અજાણ્યા માણસો ગામના પાદરમાં નીકળતા ને, હવે તો વાહન વ્યવહાર થઈ ગયો, તો એ ગામના પાદર કહેતા માણસો રામ રામ ભાઈ, રામ રામ. એક શિષ્ટાચાર. એટલે આ માણસ ગયો માલધારી, ભાઈ રામ રામ. મહારાણા પ્રતાપ બોલ્યા રામ રામ ભાઈ, ક્યાંથી આવો છો? આમ નેહડામાંથી આવું છું. હા, જવું છે ક્યાં? આ બાજુ ઉતરતા એક નેહડો છે, જો છાણીએ બેસી જાડને છે, મારી પત્ની છે, એનો પિયર તહેવાર કરવા મૂકવા જાઉં છું. આ તો તમને ભાલ્યા એટલે હું મળવા આવ્યો. હા હા, સારું સારું. મહારાણા પ્રતાપ પૂછે દીકરા કેટલા ભાઈ તમારે? દીકરો કે નથી ભાઈ? નહીં તો દીકરી? મૂળ તો દીકરીની વાત ઘૂમતી હતી એને. દીકરી તો દીકરી એ કે નથી. નહીં તો ના, દીકરો દીકરી કાંઈ નથી ને આટલી ઉંમરે દાંપત્ય જીવનમાં કાંઈ ખોટ ખાપણ છે? માલધારીએ જવાબ આપ્યો, એ સાહેબ સૌર્ય તર્પણમાં લખ્યું છે, તો ટોડ રાજસ્થાન ઇતિહાસમાં લખ્યું છે, એનું ગુજરાતીકરણ છે. માલધારી જવાબ આપ્યો, ખોટ ખાપણ કાંઈ નથી, પણ અમારા મહારાણા પ્રતાપને એની માતૃભૂમિ પાછી ન મળે ત્યાં સુધી ઘર સંસાર ન માંડો, એમાં અમે બે માણે વ્રત લીધા છે સાહેબ. અમે દાંપત્ય જીવન મારે ગ્રસ્તાશ્રમ ન કરવો એવા અમારે નિયમ છે. અને સાહેબ પ્રતાપ દીકરીનું દુઃખ ભૂલી ગયા, આંખમાં આંસુ આવી ગયા અને એટલું બોલ્યા કે આ લોકોના હૈયામાં મારું સ્થાન હોય તો મને માતૃભૂમિ મળી ચૂકી છે સાહેબ. હે નરદીના પૂછા કરવાલોને ગાલે સલકાયો કસુબીનો બિસમલ બેટા માતાને ભાલે મલકાયો કસુબીનો રાજ આજ લાગ્યો હો, રાજ મને લાગ્યો. અને ઘોડી 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 પ્યાલા ભર્યા રંગીલા, તમે બીજો કશું બીનો. એક સમજો પ્રમોદભાઈ, મનસુખભાઈ, રવિભાઈ પરિવાર, કસુમીનો રંગ એટલે શું એનો અર્થ સમજજો. કસુમીનો રંગનો કોઈ ગલત અર્થ ન કરે. કસુમીનો રંગ એટલે સંસ્કૃતિનો રંગ, ધર્મ નીતિ ન્યાયનો રંગ, માણહાઈનો રંગ, દાતારીનો રંગ, સમાજ સેવાનો રંગ, એ બધાય રંગને મેઘાણીએ ખરલમાં ભેળા કરીને એમાંથી એક રંગ કર્યો, એ આ કસુમીનો રંગ છે. હા, રંગા દેખી ભલે ડરી જાય તે કિલ્લા તમે લેજો, રાજ મને લાગ્યો